હવે જે સમાચાર વિગતવાર. ભાવનગર શહેરમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત એનડીઆરએફની ટીમો ખડે પગે છે. ભાવનગર શહેરમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર સજ્જ છે અને પોલીસ તંત્ર સહિત એનડીઆરએફની ટીમો પણ ખડે પગે જોવા મળી. તો આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત એનડીઆરએફની ટીમો ખડે પગે છે અને કોઝવે અને પાણી ઓવરટોપિંગ થતું હોય તેવા વિસ્તારમાં નાગરિકોને ન જવા માટે કલેક્ટર આર.કે. મહેતાએ અપીલ કરી હતી. આમ ભાવનગર શહેરમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જેમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એ સંદર્ભે આજે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવોની વિડીયો કોન્ફરન્સ અમારી સાથે થઈ છે. અમને સતર્ક રહેવા માટે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલી છે. આ વીસી પત્યા પછી તરત જ અમે લોકોએ જિલ્લાના તમામ અધિકારી, પ્રાંત ઓફિસરો, મામલતદાર, કાર્યપાલક ઇજનેર, ટીડીઓ અને ચીફ ઓફિસરોની સાથે હું ડીડીઓ સાહેબ અને રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અમે લોકો એક વિડીયો કોન્ફરન્સ કરી અને એમની પૂર્વ તૈયારીની જાયજો લીધેલો છે. ક્યાંય પણ જગ્યાએ કોઝવે હોય અને એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર અને કાર્યપાલક ઇજનેરશ્રીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈપણ પ્રકારની આપણા જિલ્લાની અંદર જાનહાનિ ન થાય એની ખાતરી કરીશું. ગઈકાલે મોડી રાત્રે આપણને એનડીઆરએફની ટીમ મળી ગયેલી છે જે હાલ ભાવનગર ખાતે મુકામમાં છે. હવે એ ટીમને અમે લોકો એરિયા ફેમિલિયરાઇઝેશન માટે મોકલવાના છીએ, જેથી કરીને આગામી દિવસોમાં કોઈપણ જગ્યાએ એમને જવું પડે તો એ જગ્યાએ એમને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય અને એ ઇફેક્ટિવ કામગીરી કરી શકે. આ ઉપરાંત જિલ્લાની અંદર જુદા જુદા ગામોમાં જેમની ડિલિવરીની તારીખો નજીક છે એવા બહેનોની યાદી અલગથી તારવવામાં આવી છે. અમે અત્યારે અમારા સ્થાનિક તંત્રોને આપેલી છે, જેથી કરીને જો આવા બહેનોને પ્રસૂતિ માટે તાત્કાલિક ખસેડવાના આવે તો એડવાન્સમાં અમે લોકો જો એ લોઅર લાઇંગ એરિયામાં હોય તો એમને અમે એવી જગ્યાએ લઈ જઈ શકીએ કે જેથી કરીને અમે એમને શિફ્ટ કરીને હોસ્પિટલમાં એમને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવી શકાય. પાણી પુરવઠા બોર્ડ, પીજીવીસીએલ અને બધા તંત્રોને સતર્ક રહેવા માટે સૂચના આપેલી છે, જેથી કરીને પાણીજન્ય રોગો, વીજળીની આપૂર્તિ બંધ ન થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે. અમારા ફિલ્ડ ઓફિસરોને લો લાઇંગ એરિયાની સ્થળ મુલાકાત લેવા માટેની સૂચના આપી છે અને આજે અમારી ટીમો ફિલ્ડમાં મુલાકાત લેવા માટે રવાના થનાર છે. મારા બંને સાથી અધિકારીઓ પણ મારી સાથે છે. એમણે પણ પોતપોતાના વિભાગના તંત્રને આ બાબતે વિસ્તૃત સૂચનાઓ આપી છે. તમામ ગ્રામજનો, તમામ નગરજનો અને નાગરિકોને વિનંતી છે કે જ્યાં આવા પ્રકારના લો લાઇંગ કોઝવેઝ છે કે જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ ટિપિકલી થતું હોય તો એવા વિસ્તારમાં જ્યારે સ્થાનિક તંત્ર તરફથી મનાઈ કરવામાં આવે તો બિલકુલ એવા પાણીમાં જવું નહીં. ગઈકાલે મોરબી જિલ્લામાં આવા એક બનાવમાં ના પાડવા છતાં પણ વાહન લઈને લોકો પાણીમાં ગયા, એને કારણે અનફોર્ચ્યુનેટલી જાનહાનિ થયેલી છે. આપણે આ પ્રકારની બનાવ આપણા જિલ્લામાં ન બને એના માટે આપણે સૌ તકેદારી રાખીએ. સલામતી આપણા સૌની સામૂહિક જવાબદારી અને ફરજ છે. એટલે હું આપ સૌને ફરીથી એક વખત વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂર જણાય સ્થાનિક તંત્ર તરફથી આપને જે કોઈ સૂચના મળે તેનું આપણે અવશ્ય પાલન કરીએ અને કામગીરીમાં સહયોગ આપીએ. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.